કૃષ્ણ જય માતાજી મિત્રો, દત્તી શ્લોકના નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આવી ગયો છે ફરીથી રવિવાર ને આજે આપણે ફરી જવાનું છે બહાર મિત્રો જોડે। અને આજે આપણો વિચાર તો એવો જ છે કે આજે છે સૌથી પહેલા આપણે જે સિરીઝ કન્ટિન્યુ કરી હતી કે એક્સપ્લોર ભાવનગર વિથ દત્તી વ્લોગ, તો એ જ તે આપણે કન્ટિન્યુ કરવાનો વિચાર છે। તો હવે જોઈએ આપણે કે બધા મિત્રો જોડે શું ડિસાઈડ થાય છે। તો ચાલો હવે આપણે મિત્રો આવે છે આપણા ઘરે, તો એમની રાહ જોવી, એ બધા મિત્રો આવે એટલે આપણે જઈએ બહાર અને પછી નક્કી કરીએ કે શું આપણે કઈ જગ્યાએ જવાનું છે અને આજનો પ્લાન શું છે। મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ, આપણા બંને મિત્રો બી આવી ગયા છે અને આપણે અત્યારે સૌથી પહેલા જવાનું છે મિની કેદારનાથ, જે ભાવનગરમાં એક મસ્ત મહાદેવનું મંદિર છે। તો ચાલો ત્યાં જઈએ। અત્યારે અમે આજે છપરી સર્કલ છે સરદારનગર ત્યાં પહોંચી ગયા છે। તો તમે લોકો જોઈ શકો છો કે આ મંદિરની જે ડિઝાઇન છે એ એકદમ મસ્ત કેદારનાથ જે મહાદેવનું મંદિર છે એના જેવી જ છે, એટલે આ મંદિરનું નામ મિની કેદારનાથ રાખવામાં આવ્યું છે। ચાલો મિત્રો આપણે મિની કેદારનાથ મંદિરે મહાદેવના દર્શન કરીને અને હનુમાનજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ। ભાઈ આ મંદિરે દર્શન કરવા આવો હોય તમારે એડ્રેસ જોતું હોય આ મંદિરનું, તો આ મંદિરનું એડ્રેસ છે ગૂગલ ઉપર જવાનું અને સર્ચ કરવાનું કે મિની કેદારનાથ ભાવનગર, એટલે તમને લોકેશન આપી દેશે, એ લોકેશને તમારે વહી જવાનું। મિની કેદારનાથ મહાદેવજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ સરોવર પ્રીમિયરે બ્રેકફાસ્ટ કરવા માટે। તો થોડું વેઇટિંગ કર્યા પછી અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે। તો ચાલો અમે બ્રેકફાસ્ટ કરીએ, ત્યાં સુધીમાં તમે ફટાફટ વિડીયો લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। સરોવર પ્રીમિયર છે ત્યાંથી આપણે બ્રેકફાસ્ટ કરીને આપણે બધા મિત્રો નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી નીકળીને આપણે ડિસાઈડ કર્યું છે કે થોડી વાર આપણે બહાર આમ એક બે જગ્યાએ જવાનું છે કામ માટે, તો એ કામ પતાવીને પછી આપણે જવાનું છે બ્રંચ કરવા માટે, તો પછી ત્યાં જઈને આપણે મળીએ। બ્રંચ કરીને પછી અમે નીકળી ગયા છીએ ઘરે જવા આરામ કરવા માટે। તો ચાલો હવે અમે ઘરે જઈએ અને આરામ કરીએ થોડો અને પછી આપણે સાંજે મળીએ। અત્યારે અમે બધા મિત્રોએ નક્કી કર્યું છે કે આપણે અત્યારે જવું છે ભૂતેશ્વર મેલડીમાના દર્શન કરવા માટે। તો અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ મેલડીમાના દર્શન કરવા માટે ભૂતેશ્વર। તો ચાલો હવે અમે રસ્તા મોજ કરતા કરતા જઈએ અને જો કાંઈ એવું મસ્ત મજાનું હશે તો તમને હું વ્લોગમાં બતાવીશ, બાકી પછી ડાયરેક્ટ આપણે ભૂતેશ્વર જઈને મળીએ। ચાલો મિત્રો ભૂતેશ્વર મેલડીમાના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે। અને ઘરે જઈને પ્લાન તો એવો છે કે ઘરે જઈને આપણે ઇસ્કોન ટેમ્પલ છે ત્યાં જવાનું છે। તો ચાલો અત્યારે સૌથી પહેલાં ઘરે જઈએ, પછી જોઈએ ટાઈમ રહેશે ગરબામાં થોડું મોડું જવાનું હશે તો આપણે ઇસ્કોન ટેમ્પલ જશું, બાકી પછી ડાયરેક્ટ ઘરે જઈને આપણે ડાયરેક્ટ ગરબા ક્લાસીસે વહી જશું। તો ચાલો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ઇસ્કોન ટેમ્પલ જવાનો ટાઈમ તો નથી રહ્યો, કારણ કે હવે ડાયરેક્ટ આપણે ગરબા ક્લાસીસ જવાનું છે। તો ચાલો હવે આપણે નીકળીએ ગરબા ક્લાસીસ જવા માટે। આપણે ગરબા ક્લાસીસ પહોંચી ગયા છીએ અને આપણા મિત્રો છે અત્યારે ગરબા રમે છે, તો થોડી વાર એ જોઈએ કે એ લોકો કેવું રમે છે મસ્ત મજાનું, અને પછી આપણે થોડી વાર રહીને ગરબા રમવા જઈએ।
તો મિત્રો આપણે ગરબા રમીને થાકી ગયા હતા અને બહુ જ ભૂખ લાગી ગઈ હતી. તો એટલા માટે આપણે ગરબામાંથી ડાયરેક્ટ વિડીયો ઉતાર્યા વગર આપણે જમવા માટે આવી ગયા હતા. તો મિત્રો આપણે જમીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને અત્યારે અમે 4-5 મિત્રો છે એ લોકો બેઠા હતા અહીંયા અને અમારી મસ્ત એકદમ જૂની નાનપણની વાતો કરતા હતા. અને વાતો કરતાં તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે 3 વાગી ગયા છે અને કાલ સવારે પાછું બીજી જગ્યાએ બહાર જવાનું છે. એટલે બધા લોકો અત્યારે વહી ગયા છે ઘરે સુવા માટે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજનો વ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં કહેજો. અને જો વ્લોગ જોવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.